મમ્મી શું બનાવો છો? હું મારા છોકરા માટે પનીરનું શાક અને પનીરના પરોઠા બનાવું છું. ઓ તમારા છોકરા માટે એમ ને? મારા છોકરાને મારા હાથનું બનાવેલું બહુ જ ભાવે છે. એને તરત ખબર પડી જશે કે આ મારી મમ્મીએ બનાવેલું છે. જોજે. ઓ તારા હાથનું બનાવેલું કોઈ દિવસ એને ભાવતું જ નથી. ખબર નહીં તું કેવું બનાવેશ. જોજે મારું બનાવેલું કેવું ખાય. એમ ને, તો હું તે ગાજરનો હલવો બનાવું છું અને જોઈએ છે કે કોનો ટેસ્ટ બરાબર છે. અને જો તમારે કહેવાનું નહીં કે કોણે શું બનાવ્યું છે, અને મારા વખાણ ન કરે ને તો મારું નામ બદલી નાખજો. મારા હાથનું તો ઈ ઊંઘીને જ કહી દે કે આ મારી મમ્મીએ જ બનાવેલું છે, અને રોજ છાનો માનો આવીને મને કહી જાય કે મમ્મી તમે જ બનાવજો તો જ મારું પેટ ભરાશે. આ બનાવે ને તો મારું પેટેય નથી ભરાતું. ચાલો તો શરત લગાવીએ. સાંભળો, હા જમવાનું કેવું બન્યું છે એ તો કયો. હા હા જરાક ખાઈને કે તો ખરો કેવું જમવાનું બનાવ્યું છે. કીધું નહીં કેવું બન્યું છે. હવે કોના વખાણ કરું, કોનું સારું કરું, કોનું ખરાબ કરું. આનું સારું કહો તો મમ્મીને ખરાબ લાગશે, મમ્મીનું સારું કહો તો આને ખરાબ લાગશે. આ કેવું શાક બનાવ્યું છે? આ કોને બનાવ્યું છે? હાવ બેકાર છે. એમાં પનીર જેવું તો કઈ છે જ નહીં. આ પનીરનું શાક એવું લાગે છે. અને આ પરોઠા કેવા બનાવ્યા છે? જો તો ખરી, એમ મને એવું લાગે હાવ કાચે કાચા આપી દીધા છે. સાંભળો મમ્મી, જમવાનું કેવું બન્યું છે? અને તમે તો એમ કહેતા હતા ને કે મારો છોકરો તો સુગંધથી ને તે ઓળખી જાય કે મેં જ જમવાનું બનાવ્યું છે. અને હા સાંભળો, તો હલવો કેવો બન્યો છે એ તો કયો. હલવો તો કેવો જોરદાર બન્યો છે. હું આ કોણે બનાવ્યો છે હલવો? હલવો એટલે આવો તો રેસ્ટોરન્ટમાં હલવો નથી હોતો, એવો બનાવ્યો છે. હો ભાઈ, હલવો મેં બનાવ્યો છે, જોયું? અને હું હલવો બહુ મસ્ત બનાવું છું, અને જમવાનું તે. આ પનીરનું શાક ને પરોઠા મેં બનાવ્યા હતા, અને હલવો એણે બનાવ્યો હતો. તે તો મારું નાક કપાવી નાખ્યું. કાંઈ તને ખબર નથી પડતી કે મમ્મીના હાથનું કેવું હોય એમ? અરે પણ મમ્મી મને એમ કે હલવો તે બનાવ્યો છે ને બધું શાક ને પરોઠા એને બનાવ્યો છે. અને સાંભળ, હવે મારી રસોઈ સારી નથી બનતી, એટલે બધી રસોઈ હવે તારી વહુ જ બનાવશે. અને તુંય સાંભળી લે મનીષા, હવે આજથી એક પણ રસોઈ હું નહીં બનાવું, બધુંય તારે બનાવવાનું. હવાર બપોર સાંજ જે બનાવવું હોય ને એ બનાવજે. મને ગમે એ આપજે તું તારે, હું ખાઈ લઈશ, પણ બધું બનાવવાનું તારે. અરે રે, ખોટી શરત લગાડી દીધી. હવે બધું મારે કરવાનું થશે. ના હો મમ્મી, મને નથી આવડતું. મને તો ખાલી હલવો જ બનાવતા આવડે છે. શાક ને એવું સારું બનાવતા નથી આવડતું. એ તો તમને જ મસ્ત આવડે છે. ના ના, હવે તો તારે જ તે બધું બનાવવાનું, હું નહીં બનાવું કાંઈ. તમારા લગ્ન થઈ જાય અને જો જમણવારમાં આવું કઈ થાય, એટલે કે રસોઈ બાબતે આવું કઈ થાય, સાસુ વહુને લોચા લાપસી થઈ જાય, તો ધ્યાન રાખવું મારી જેવું ન થાય, બરોબર ને? બાકી વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, અને મનીષા સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરજો, અને કમેન્ટમાં કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો.